નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર રેશન કાર્ડના 5 મુખ્ય ફાયદા, મફત ઘર યોજના, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આજથી રિચાર્જ સસ્તું, બેંકના મોટા સમાચાર, ડ્રાઇવિંગ લાયસન્સ બંધ, મહિલાઓને ભેટ, ખેડૂતોને મોટો ઝટકો, ખેતમજૂરોને 10,000 રૂપિયા, ખેડૂતોને વગર વ્યાજે લોન, પશુપાલકોને 2700 રૂપિયાનો હપ્તો, પાક વીમા યોજના ફરી શરૂ, મફત સિલાઈ મશીન યોજના, ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન અને ભર શિયાળે વરસાદ। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા નવો નિયમ છે એ બનાવવામાં આવ્યો છે અને નવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, જેમાં ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ દ્વારા કુંભ મેળા માટે ખાસ બસ દોડાવવામાં આવશે, જેમાં 8,100 રૂપિયામાં 3 દિવસ અને 4 રાતનું પેકેજ છે એ પ્રવાસ મળશે। દર સોમવારે અમદાવાદના રાણીપથી બસ ઉપડશે અને બસ રાણીપથી બસ સ્ટેન્ડથી દર સોમવારે ઉપડવાની છે, જેમાં 27 જાન્યુઆરીએ પહેલી બસ રવાના થવાની છે, જેમાં આ પેકેજની અંદર મુસાફરી સાથે રહેવાની સુવિધા પણ મળશે અને કુંભ મેળામાં જવા માટે ગુજરાતથી ફ્લાઇટ અને ટ્રેન પણ ચાલતી રહેશે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આજથી સસ્તું રિચાર્જ છે એ થવા જઈ રહ્યું છે। મોટો ફાયદો છે એ એરટેલ અને જીઓના જે યુઝર્સ છે એમને થવાનો છે, જેમાં ટ્રાયલના નવા નિયમ અનુસાર આજથી મોબાઈલ ડેટા છે એના વગરનો રિચાર્જ પ્લાન છે જાહેર કરવામાં આવ્યો છે, જેથી હવે જીઓ, એરટેલ અને વીઆઈના જે સસ્તા રિચાર્જ પ્લાન છે એ હવે સસ્તા થઈ જશે, એટલે કે જે રિચાર્જ પ્લાન છે એ હવે ખૂબ જ સસ્તા થવાના છે, જેમાં જીઓનો રિચાર્જ પ્લાન છે એ 458 રૂપિયાનો પ્લાન, જેની અંદર આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી સાથે તમામ નેટવર્કમાં અનલિમિટેડ કોલિંગ અને 1,000 ફ્રી SMS સુવિધા આપવામાં આવશે। એરટેલમાં પણ 509 રૂપિયાના પ્લાન સાથે 84 દિવસ માટે તમામ નેટવર્કમાં જે અમર્યાદિત ફ્રી કોલિંગ એટલે કે અનલિમિટેડ ફ્રી કોલિંગ છે એ આપવામાં આવશે અને 900થી વધારે ફ્રી SMS આપવામાં આવશે। તો તમારે કયું સિમ કાર્ડ છે, જીઓ, એરટેલ કે વીઆઈ, એ તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, મફત ઘર યોજના 2025 એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2.0 એટલે કે હવે ગ્રામ્ય વિસ્તારોની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના છે એનો સર્વેનો સમયગાળો છે એ 8 જાન્યુઆરી 2025થી 15 ફેબ્રુઆરી 2025 સુધી છે એ કરવામાં આવ્યો છે, જેમાં હવે ગ્રામીણ વિસ્તારોમાં જે મફત આવાસ યોજના છે એની જે સર્વેના આધારે છે એ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેની અંદર મિત્રો પાત્રતા ધરાવતા અરજદારનું આવાસ કાચું છે અથવા તો આવાસ વિહોણા હોય તો એમને લાભ મળશે। સર્વે વખતે અરજદાર સ્થળ ઉપર ફેસ રીડિંગ કરવામાં આવશે અને ત્યારે હાજર રહેવું પડશે, તેમજ eKYC અપડેટ કરાવવું પડશે, તેમજ સર્વે વખતે અરજદારના પરિવારના દરેક સભ્યોના અપડેટ કરેલા જે આધાર કાર્ડ છે એ સાથે રાખવાના છે। એની સાથે મિત્રો અરજદારનું મનરેગાનું એક્ટિવ જોબ કાર્ડ છે એ ફરજિયાત રાખવું પડશે, આધાર કાર્ડ ફરજિયાત હોવું જોઈએ, અરજદારની બેંક પાસબુકની જે નકલ અથવા તો બેંક પાસબુક છે એ હોવી જોઈએ, જેમાં KYC છે એ ફરજિયાત કરેલું હોવું જોઈએ અને અરજદાર પાસેના જમીન માલિકી અંગેના પુરાવા હોવા જોઈએ। તો આ 7 થી 8 ડોક્યુમેન્ટ છે એ મફત જે આવાસ યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મફત ઘર તમારે લેવું હોય અથવા તો મફત ઘર અંતર્ગત સરકાર દ્વારા જે 1,20,000 રૂપિયા જેટલી સહાય આપવામાં આવે છે એ ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં જોઈતી હોય તો તમારે આ 7 થી 8 ડોક્યુમેન્ટ છે એ સ્થળ ઉપર રાખવા પડશે। તમારે મિત્રો મફત આવાસ યોજના અંતર્ગત લાભ લેવો છે કે નહીં એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ કે રેશન કાર્ડ અંતર્ગત 5 મુખ્ય ફાયદા છે એ થવાના છે, જેમાં હવે મફત રેશન કાર્ડ યોજના અંતર્ગત આ યોજનામાં દરેક સભ્યને 5 કિલો રાશન એટલે કે 5 કિલો મફત અનાજ છે આપવામાં આવશે। પાક વીમામાં લાભ થતો હોય છે, કુદરતી આફતોથી પાકને થતા નુકસાન સામે સુરક્ષા મેળવવી એ પણ રેશન કાર્ડ અંતર્ગત ઉપયોગી છે। મફત સિલિન્ડર ઉજ્જવલા યોજના અંતર્ગત પણ તમારી પાસે રેશન કાર્ડ હોવું જરૂરી છે। મહિલાઓ પાસે ગેસ સિલિન્ડર કનેક્શન નથી તેવા પ્રધાનમંત્રી જન ઉજ્જવલા યોજના હેઠળ રેશન કાર્ડ દ્વારા મફત ગેસ સિલિન્ડર પણ મેળવી શકશે, જેમાં પણ રેશન કાર્ડનો ઉપયોગ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે।
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં લાભ લેનાર જે કારીગરો છે એમને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ છે રેશન કાર્ડ દ્વારા 15,000 થી 30,000 રૂપિયા સુધીનો લાભ પણ મળી શકે છે. આ યોજનામાં પણ રેશન કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, જે મિત્રો આપણે વિડીયોની શરૂઆતમાં જ વાત કરી, જેમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમાં પ્રધાનમંત્રી દીનદયાળ અને પ્રધાનમંત્રી જે આવાસ યોજના, આ બે યોજના છે એ યોજના અંતર્ગત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના છે એ બંને યોજનાઓ છે એ ચલાવવામાં આવે છે. હવે કયા વિસ્તારમાં કઈ યોજના લાગુ પડશે એ આપણે આવનારા સમયમાં જણાવીશું, પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પણ તમારી પાસે રેશન કાર્ડ છે એ ફરજિયાતપણે હોવું જોઈએ. જે લોકો પાસે પોતાનું ઘર નથી અથવા તો કાચા મકાનમાં રહે છે તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રેશન કાર્ડ દ્વારા પાકું મકાન છે બનાવવા માટે સરકારની જે આર્થિક સહાય આપવામાં આવે છે એ આર્થિક સહાયનો લાભ લઈ શકશે. તો તમારે એ સહાય લેવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ મિત્રો, દૂધના ભાવમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. અમૂલ દૂધના ભાવમાં ઘટાડો થયો છે. અમૂલ ગોલ્ડ જે 1 લીટરને પાઉચ આવે છે એની અંદર જૂનો ભાવ 66 રૂપિયા હતો, જે હવે અમૂલ ગોલ્ડના 1 લીટરના પાઉચનો ભાવ છે એ 65 રૂપિયા થઈ ગયો, એટલે કે 1 રૂપિયો છે એ અમૂલ ગોલ્ડમાં ઘટ્યો છે. આ સાથે જ અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 રૂપિયા હતો, જે હવે અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો ભાવ છે નવો ભાવ 61 રૂપિયા થઈ ગયો છે. આ સાથે જ અમૂલ તાજા 1 લીટર પાઉચનો ભાવ છે 54 રૂપિયા છે, જ્યારે અત્યારે એનો ભાવ છે ઘટી અને 53 રૂપિયા થઈ ગયો છે. મહત્વનું એ છે કે અમૂલ દ્વારા દૂધના વધારાના ભાવ છે એ પ્રથમ વખત ઘટાડવામાં આવ્યા છે. પહેલાં એવું બનતું હતું કે જે ભાવ હતા એમાં વધારો થતો હતો, હવે મિત્રો એ જે વધેલા ભાવ હતા એમાં હવે દિવસે ને દિવસે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો, ફેબ્રુઆરી મહિનામાં બેંક માટેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ફેબ્રુઆરી મહિનામાં બેંકો છે એ કેટલા દિવસ બંધ રહેશે, કઈ તારીખે બંધ રહેશે એ પણ તમને જણાવી દઈએ. તો મિત્રો, આ વખતે ફેબ્રુઆરી 2025માં બેંકો કુલ 14 દિવસ સુધી બંધ રહેશે, એટલે કે અડધા મહિના સુધી છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર બેંકો બંધ રહેશે, જેની વિવિધ રાજ્યો અનુસાર રજાઓની યાદી છે બહાર પાડવામાં આવતી હોય છે. અને આવી જ રીતે શનિ રવિની રજા 2, 8, 9, 16, 22 અને 23 આ તારીખની પણ રજા, અન્ય તહેવારો અને રાજ્યો મુજબ અલગ અલગ રજાઓની પણ તારીખ છે એ જાહેર કરવામાં આવી છે. તેમજ તારીખ 3, 11, 12, 15, 19, 20 અને 26 તારીખ આટલી પણ રજાઓ છે બેંકની અંદર ફેબ્રુઆરી મહિનામાં આવવાની છે. અલગ અલગ રાજ્યોમાં મિત્રો બેંકોમાં રજા અલગ અલગ દિવસે અથવા તો અલગ અલગ તારીખે આવી શકે, પરંતુ મોસ્ટ ઓફલી છે એ 14 દિવસ સુધી બેંકો ફેબ્રુઆરી મહિનાની અંદર બંધ રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ મિત્રો, ડ્રાઇવિંગ લાઇસન્સના 2025ના સૌથી મોટા નિયમ છે એ સામે આવ્યો છે, જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નવા નિયમો છે. જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લર્નિંગ લાઇસન્સ કઢાવેલું હશે તો તમારે આરટીઓના ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા પણ ટેસ્ટ આપી શકો છો અને ઘરે કે ઓફિસના કોમ્પ્યુટર કે લેપટોપમાં વેબ કેમેરો કે ઇન્ટરનેટના દ્વારા ટેસ્ટ તમે આપી શકશો. આરટીઓમાં પણ ટેસ્ટનો જે ઓપ્શન અવેલેબલ રહેતો હોય છે અને રાજ્યભરની જે આરટીઓ છે એમાં આ સિસ્ટમ ફેબ્રુઆરી 2025થી લાગુ કરી દેવામાં આવશે. અને ડ્રાઇવિંગ લાઇસન્સનો નવો નિયમ છે 2025માં ફોર્મ ભરો ત્યારે જ છે એ ઘરે બેઠા ટેસ્ટ આપવાનો જે વિકલ્પ છે અથવા તો ઓપ્શન છે એ વિકલ્પ ઓપ્શન તમારે પસંદ કરવાનો રહેશે, અને જેના પછી તમને ટોકન આપવામાં આવશે અને તમે ઘરે બેઠા જ તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ કઢાવી શકો, એના માટેની ટેસ્ટ પણ આપી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ તો મિત્રો, મહિલાઓને છેલ્લી તક આપવામાં આવી છે, કારણ કે સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. ત્યારે સરકારે બજેટમાં રજૂ કરેલ જે મહિલા સન્માન બચત યોજના છે એમાં રોકાણ કરવા માટે હવે માર્ચ 2025 છેલ્લી તક આપવામાં આવી છે, છેલ્લી તારીખ આપવામાં આવી છે. અને આ યોજનાની અંદર પણ જે બચત કરી અને મહિલાઓ છે એ ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ પણ મેળવી શકે છે. 2 વર્ષની આ યોજનામાં મહિલાઓને એક બેંક ખાતા
કરતાં વધારે જો 7.5% એટલે કે 7.5% વ્યાજ છે એ મળતું હોય છે અને આમાં ઓછામાં ઓછો 1,000 રૂપિયા અને વધુમાં વધુ 2 લાખ રૂપિયાનું રોકાણ તમે કરી શકો છો અને દરેક મહિલાઓ છે એ પ્રધાનમંત્રીનું આ ખાતું યોજના અથવા તો બચત ખાતું યોજના મહિલા સન્માન બચત યોજના છે એ અંતર્ગત ફોર્મ ભરી શકે છે ઓનલાઈન અથવા તો ઓફલાઈન બેંકે જઈને પણ તમે બચત ખાતું છે શરૂ કરાવી શકો છો। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે ખેડૂતો માટે છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ખેડૂતોને હવે છે એ ફાયદો થતો જોવા મળી રહ્યો છે, કારણ કે ખેડૂતો માટે ખુશ ખબર આવી ગઈ છે। માર્ચ મહિનાથી જ ખેડૂતોને છે એ સારો એવો ફાયદો થશે, સારો એવો લાભ પણ થશે। રાજ્યમાં 1 માર્ચથી ઘઉંની ટેકાના ભાવે શરૂ થઈ જશે ખરીદી અને જેની અંદર મિત્રો 214 ખરીદી કેન્દ્રો ઉપરથી ખરીદી છે કરવામાં આવશે અને ઘઉંની પણ ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે એ ખરીદીની અંદર ખેડૂતોને સારામાં સારો ભાવ મળી રહે અને ખેડૂતોને જે ઘઉંનો ભાવ છે એનો ઉતારા પ્રમાણેનો ભાવ પણ સારામાં સારો મળી રહે એ અંતર્ગત એક સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો ₹2,425 પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ભાવે ટેકાના ભાવે છે ખરીદી કરવામાં આવશે અને ટેકાના ભાવે જે ઘઉંનું વેચાણ છે એની ઓનલાઈન નોંધણી એટલે કે ઓનલાઈન પ્રોસેસ છે એ પણ કરવામાં આવશે અને એ પ્રક્રિયા પણ કાર્યરત છે। અત્યાર સુધીમાં 33,863 જેટલા ખેડૂતોએ છે એ નોંધણી કરાવી છે, રજીસ્ટ્રેશન કરાવ્યું છે। તમે પણ જો ઘઉં વેચાણ અંતર્ગત અથવા તો ઘઉંની ખરીદી જે ટેકાના ભાવે થાય છે એ અંગે કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી બીજા અન્ય ખેડૂત મિત્રોને પણ એ અંગેના સમાચાર છે એ મળી જાય। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો મોબાઈલ ફોન રાખનારાઓ માટે ખુશખબર આવી ગઈ છે। હવે મિત્રો મોબાઈલ નંબરમાં 2 સિમ કાર્ડનો ઉપયોગ કરનાર લોકો છે એના માટે ખુશખબર આવી ગઈ છે, કારણ કે મોબાઈલ નંબરમાં જે 2 નંબરના સિમ કાર્ડ છે, 2 સિમ કાર્ડ જે પણ લોકો વાપરે છે અથવા તો 2 સિમ કાર્ડનો ઉપયોગ કરે છે એમાં હવે 90 દિવસ સુધી છે તમે મોબાઈલ રિચાર્જ ન કરાવ્યું હોય અથવા તો જે મોબાઈલ રિચાર્જનો પ્લાન છે પૂરો થઈ ગયો હોય તો 90 દિવસ સુધી છે તમારું સિમ કાર્ડ શરૂ રહેશે, તમારા સિમ કાર્ડની અંદર કોલ આવતો રહેશે। 90 દિવસ સુધી છે એ તમારો ફોનનું સિમ કાર્ડ પણ નંબર પણ છે એ શરૂ રહેશે, વેલિડિટી છે એ માન્ય ગણાશે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે ખેડૂતોને 10,000 રૂપિયા મળશે। કેન્દ્ર સરકારનું 1 ફેબ્રુઆરી 2025ના રોજ છે એ નવું બજેટ છે એ રજૂ થવા જઈ રહ્યું છે, જેની અંદર મિત્રો બજેટથી દેશના ખેડૂતોને ઘણી બધી આશાઓ રહેલી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે PM કિસાન યોજના છે એ યોજના અંતર્ગત પણ રકમમાં વધારો કરવામાં આવે એવી ખેડૂતોમાં અત્યારે માંગ ઉઠી રહી છે અને મિત્રો આ યોજનામાં ખેડૂતોને વાર્ષિક જે 6,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે એ રકમમાં વધારો કરીને 10,000 રૂપિયા થાય તેવી ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે અને આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળ અંતર્ગતનું છે એ પ્રથમ બજેટ હશે, એટલે કે ત્રીજી વખત મોદી સરકારનું છે એ બજેટ યોજાવા જઈ રહ્યું છે અને 2025-26 સાલનું પ્રથમ બજેટ છે એ મોદી સરકારનું હોઈ શકે છે, કારણ કે દર વર્ષે બજેટ છે એ જે ફેબ્રુઆરી મહિનામાં શરૂ થતું હોય છે અને આ વખતે પણ એવી તારીખ નક્કી કરવામાં આવી શકે છે કે 1 ફેબ્રુઆરીના રોજ છે એ બજેટ રજૂ થઈ શકે છે અને આ મોદી સરકાર દ્વારા છે બજેટમાં ખેડૂતોના માટે પણ સૌથી મોટો છે એ નિયમ બની શકે અથવા તો નિર્ણય લેવામાં આવી શકે, જેમાં ખેડૂતોને પણ સારો એવો લાભ મળી જાય। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કાર્ડ બનાવવા છે એ ખૂબ જ ઉપયોગી બની ગયું છે। ખેડૂતોને મોટી ભેટ મળશે, જેની અંદર એ કાર્ડ છે એટલે કે આ જે ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ છે તો ખેડૂતોને જે છે એ નોંધણી કરી અને ખેડૂતોને જે ફાર્મર રજિસ્ટ્રી એગ્રીટેક પ્રોજેક્ટ હેઠળનું જે ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ છે એ દેશભરના ખેડૂતોને છે એ ખાસ કરીને ઉપયોગમાં આવે એ માટેનું કાર્ડ બનાવવામાં આવ્યું છે। દેશમાં ગુજરાતના ખેડૂતો અગ્રેસર રાજ્યમાં રહેલા છે, જેમાં 66 લાખ ખેડૂતોનો લક્ષ્યાંક હતો, એમાંથી 33 લાખ જેટલા ખેડૂત મિત્રોએ નોંધણી કરી છે અને આ લક્ષ્ય પૂરો કર્યો છે, જેમાં 50% ખેડૂતો છે એમની નોંધણી છે એ ફરજિયાતપણે પૂર્ણ થઈ ગઈ છે અને એમનું એપ્રુવલ સ્ટેટસ પણ આવી ગયું છે અને ભારત સરકાર તરફથી ગુજરાતને 123.75 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ મળશે, જેથી કરી અને ગુજરાત રાજ્યના ખેડૂતોને છે સારી એવી જે ફાયદો અથવા તો સારી એવી જે
કહી શકાય કે સારા એવા લાભ છે એ ખેડૂતોને મળતા શરૂ થઈ ગયા છે. અને મિત્રો, દરેક ખેડૂતોને આગવી ઓળખ મળશે. ખેડૂતોની નોંધણી ગુજરાતમાં નવસારી જિલ્લાના પ્રથમ ક્રમે આવેલો છે, ડાંગ જિલ્લો છે બીજા ક્રમે અને જૂનાગઢ જિલ્લો છે ત્રીજા ક્રમે આવે છે ખેડૂત રજિસ્ટ્રેશન કરાવવા બાબત. એટલે કે આ એક ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગતનો એક પ્રોજેક્ટ છે જેમાં ખેડૂતો દ્વારા છે એ પોતાના જે ખેડૂતે હોવાનું જે કાર્ડ અથવા તો જે ફાર્મર આઈડી કાર્ડ છે એ ગણી શકાય. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે મોટો ઝટકો સામે આવ્યો છે. ઇફકો દ્વારા છે એ ખાતરના ભાવમાં છે વધારો કરવામાં આવ્યો છે. સૌથી મોટા સમાચાર આવ્યા છે ગુજરાત રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો છે એ લાગ્યો છે, જેની અંદર હવે મિત્રો જે ખેડૂત મિત્રો છે એમને ઇફકો દ્વારા કંપની દ્વારા જે ખાતર વેચવામાં આવે છે એમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોની આર્થિક રીતે પરેશાની થવાનો વારો આવી ગયો છે. મળતી માહિતી મુજબ ઇફકોએ NPK 10-26-26 જે ખાતર અને NPK 12-32-16 જે ખાતરની કેટેગરી છે એ ખાતરના ભાવમાં વધારો કર્યો છે, જેમાં 50 કિલોની બેગ ઉપર ઇફકોએ 250 રૂપિયા સુધીનો વધારો કર્યો છે, જેમાં 50 કિલોની જે બેગનો નવો ભાવ છે એ ₹1720 પહોંચી ગયો. ત્યારે ઇફકો દ્વારા છે એ આ 250 રૂપિયાનો બોજો ખેડૂતોના માથે નાખવામાં આવ્યો છે અને ખેડૂતોને પણ પોતાના જે ખેત ઉત્પાદનના ખર્ચમાં છે એ વધારો થતો જોવા મળી રહ્યો છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો, જમીન વિહોણા ખેત મજૂરોને 10,000 રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવશે. હવે મિત્રો, ભૂમિ વિહોણા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા જે ખાસ ભેટ છે એ આપવામાં આવી છે, જેમાં હવે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિ વિહોણા કૃષિ મજૂર છે એમને કલ્યાણ યોજના હેઠળ રાજ્યના દરેક જમીન વિહોણા ખેડૂતોને વાર્ષિક 10,000 રૂપિયા મળશે. છત્તીસગઢના સીએમની જણાવ્યા અનુસાર જે છત્તીસગઢના સીએમ છે એમના દ્વારા પણ માહિતી આપવામાં આવી છે કે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિકા જે વિહોણા કૃષિ મજૂર છે એમને કલ્યાણ યોજના હેઠળ સહાય આપવામાં આવશે, લાભ આપવામાં આવશે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયની પણ જાહેરાત મુજબ જે ભૂમિ વિહોણા ખેત મજૂરો છે એમને દર વર્ષે 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. અને જ્યારે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાત રાજ્યમાં આ સહાય છે એ શા માટે આપવામાં નથી આવતી એ અંગે પણ આપણે આવનારા સમયમાં સમાચાર મેળવશું. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, તમારે રેશન કાર્ડ અંતર્ગત છે એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે રેશન કાર્ડ અંતર્ગત જે મળતી માહિતી છે એના અનુસાર હવે જે રેશન કાર્ડમાં ફાયદો થતો હોય છે એ જ ફાયદો હવે બંધ થઈ શકે છે. એવા જ એક સમાચાર સામે આવ્યા છે. મહિલાઓને પણ છેલ્લી તક છે આપવામાં આવી છે. સરકારે મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ લાવી છે, જેમાં તમારે અત્યારે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે તો બજેટનું ધ્યાન રાખીએ તો મહિલા સન્માન બચત યોજનામાં રોકાણ કરવા માટે હવે માર્ચ 2025ની છેલ્લી તક આપવામાં આવી છે અને આ યોજના મહિલાઓને બચત કરી અને ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ પણ આપી શકે છે. 2 વર્ષની આ યોજનામાં મહિલાઓના બેંક ખાતામાં 7.5% વ્યાજ પણ મળે છે અને ઓછામાં ઓછા 1,000 રૂપિયા અને વધુમાં વધુ 2 લાખ રૂપિયાનું રોકાણ પણ મળે છે. ત્યાર પછી મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈ લઈએ તો આજના તાજા ખેડૂત સમાચારની પણ વાત કરીએ તો કપાસની બજારમાં છે સ્થિતિના દર્શન થતા જોવા મળી રહ્યા છે. એટલે કે કપાસની બજાર છે એ સ્થિર થતી જોવા મળી રહી છે એવો માહોલ જામ્યો છે. આજે બાબરા માર્કેટિંગ યાર્ડમાં 1,575 કપાસનો ઊંચો ભાવ બોલાયો છે. એવરેજ ભાવ છે એ 1,500ની સપાટીએ રહ્યો છે અને ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે. ડુંગળીમાં પણ 20% નિકાસ ડ્યુટી છે એ હટાવવામાં આવે તો શિયાળુ ડુંગળીમાં પણ ખેડૂતોને સારા ભાવ મળે અથવા તો બજાર ભાવ છે એ બજારમાં ટકેલી રહેલ છે 400 થી 600 રૂપિયાની વચ્ચેનો ભાવ છે. એમાં લાલ ડુંગળીનો ભાવ છે એ ઊંચો ભાવ 486 અને સફેદ ડુંગળીનો ઊંચો ભાવ છે એ 442 રૂપિયા થયો છે. તે પછી જોઈએ તો મિત્રો, આ વર્ષે ગુજરાતમાં ઈસબગુલનું વાવેતર છે 12% ઘટ્યું છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જંસનીની આવક વધતા 100 થી 150નો ઘટાડો છે એ નોંધાયો છે. સુપર લસણનો ભાવ 3,000 રૂપિયા સુધી રહ્યો છે ને સાથે સૌરાષ્ટ્રના ખેડૂતોને પણ શિયાળુ પાકમાં સિંચાઈ માટેનું જે પાણી છે એ મળશે. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા છે એ આ ભેટ આપવામાં આવી છે, બાંયધરી આપવામાં આવી છે. ખેડૂતોની માંગ મુજબ સિંચાઈ માટે છે એ પાણી આપવામાં આવશે અને પીવાના પાણીનો જથ્થો છે એ અનામત રાખી અને દરેક પાક માટે છે એ પહોંચાડવામાં આવશે.
તે પછી જોઈએ તો મિત્રો કાળા તલના ભાવમાં પણ મને 100 રૂપિયાથી 120 રૂપિયાનો વધારો થયો છે. સફેદ તલનો પણ ભાવ છે એ વધ્યો છે. વેચાયેલી ઓછી હોવાથી કારણે છે સુધારો જોતો જોવા મળ્યો છે, જેમાં કાળા તલનો 4800 અને સફેદ તલનો 2300 રૂપિયો ઊંચો ભાવ રહ્યો છે. ઉર્જા માર્કેટિંગ યાર્ડમાં જીરુનો ઊંચો ભાવ છે એ 5290 રૂપિયા થઈ ગયો છે, જ્યારે એવરેજ ભાવ છે એ 4200 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે. તો મિત્રો ત્યાર પછી સમાચારમાં જોઈએ તો ખેડૂતો માટે બીજા અન્ય એક સમાચાર જોઈ લઈએ, જેની અંદર ખેડૂતોને હવે છે સારામાં સારો લાભ થતો જોવા મળી રહ્યો છે. અને મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ અવારનવાર આગાહીઓ કરવામાં આવે છે, જેમાં હમણાં ઉનાળુ પાક વાવેતર આપણે કરી શકશું નહીં. અત્યારે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને ઠંડીના લીધે ઉગાવો સારો આવતો નથી અને બિયારણ પણ નિષ્ફળ થઈ જતું હોય છે અને ઘણા ખેડૂત ભાઈઓએ 20 જાન્યુઆરી પછી વાવેતર છે એ કરતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મિત્રો 20 જાન્યુઆરી પછી ઠંડીનું પ્રમાણ છે એ કેવું રહેશે એ હવે આપણે આવનારા 1-2 દિવસમાં સમાચાર જોશું. તો મિત્રો આજનો માહિતી વિડીયો અને સમાચાર સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજની માહિતી, આજનો વિડીયો અને આજના સમાચાર છે એ શેર કરી દેજો, જેથી કરી મિત્રો દિવસભરના અને કામના ઉપયોગી સમાચાર છે તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે અને દરેક લોકો સુધી છે અમારા